આપણને આવું ઘણી જગ્યાએ સાંભળવા મળે છે, જાણવા મળે કે સફળતાનો ગ્રહ બુધ છે. સૌથી પહેલા જે આપણે વાત કરી કે બુદ્ધિની વાત આટલી નાની ના હોય. ગયા એપિસોડમાં આપણે બુધ વિશે વાત કરી. અધૂરું મને પણ લાગતું હોય છે, જેમ આપને લાગે છે અને અનેક દર્શક મિત્રોને પણ લાગે છે. હકીકતમાં બુધ બુદ્ધિનો ગ્રહ છે અને સફળતાનો ગ્રહ એટલે બની જાય છે કે બૌદ્ધિક કાર્યોથી જ માણસ સફળ બને છે. હવે સફળતાનો ગ્રહ બુદ્ધિ વિના જીવનમાં ક્યારે કોઈને સફળતા મળતી નથી. એટલે બુદ્ધિથી આપણે કાર્ય કરીએ છીએ તો સફળ થઈએ. બુદ્ધિ વિના કાર્ય થાય તો માણસ નિષ્ફળ થાય. એટલે એને સફળતાનો ગ્રહ કહ્યો છે. અન્ય ગ્રહોને સફળતાના ગ્રહ પાછ નથી કહ્યા. તેનું મેન કારણ એ છે બુધની સીધી અસર બુદ્ધિ ઉપર. બુધનો ગુણધર્મ બુદ્ધિમત્તા છે. ગુરુનો ગુણધર્મ જ્ઞાન છે. શનિનો ગુણધર્મ દૂરંદેશી, ધીરજ, કુને, ચાલાકી આ બધું છે. એમ દરેક ગ્રહોના અલગ અલગ મૌલિક ગુણધર્મ છે. તો બુધનો વિશેષ ગુણધર્મ છે બુદ્ધિમત્તા. બુદ્ધિ વિનાના કાર્યોથી માણસ નિષ્ફળ બને, નિર્થક થાય. એટલે બુધને સફળતાનો ગ્રહ કહ્યો છે. જીવનમાં સૌથી મહત્વનું જો કંઈ હોય તો આપણે કોઈ પણ કાર્ય કરીએ એમને એમ કરી દઈએ અને કદાચ કોઈક વાર સફળ થઈ જઈએ તો એને અનાયાસની સફળતા કહેવાય. આપણે જગતમાં એવું પણ જોઈએ છે અનાયાસે લોકો પાસે ધન આવી જાય છે પણ એ ધન ટકતું નથી. અને ટકાવવું હોય તો પણ બુદ્ધિ જોઈએ. ચાહે ધન હોય, સફળતા હોય, કોઈ સત્તા હોય. તમને કોઈ કે ભાઈ કોઈના પુત્ર છો ને તમને સત્તા મળી ગઈ, પણ જો તમારામાં બુદ્ધિ નહીં હોય તો એ સત્તા ટકવાની નથી. કોઈના પુત્ર છો ને વારસામાં ધંધો મળી ગયો, બુદ્ધિ નહીં હોય તો એ ધંધો ઘસાવાનો, ટકવાનો નથી કે વધવાનો પણ નથી. એટલે સફળતાની પાછળ સીધું કારણ બુદ્ધિનું જવાબદાર છે અને બુદ્ધિનો કારક બુધ છે. એટલે બહુ ક્લિયર આપણે સમજવાનું છે. હવે જો કુંડળીમાં જે નવગ્રહો છે ને એ સૂર્યનું કુટુંબ છે. એમાં બુધને શું કહ્યું છે ખબર? ગ્રંથોમાં એવું કહે છે કે રાજકુમાર, કુમાર ગ્રહ છે. એ રાજકુમાર છે. દરેક ગ્રહોને અલગ અલગ ઉપાધિ મળી છે. કુમાર એટલે કહ્યું છે કે ભાઈ આપણે આપણી કુમાર અવસ્થામાં આપણી નવી નવી રીતે આપણી બુદ્ધિ ખીલે. જે બાળકો અભ્યાસ કરે છે, જે જીવનમાં જાણે 1 થી 9 વર્ષ પૂરા કરે ને પછી એ જ્યારે યુવા થાય ને 18 વર્ષનો ત્યાં સુધી એની કુમાર અવસ્થા હોય. મોટે ભાગેના બાળકો કે મોટે ભાગેના વ્યક્તિઓ બુદ્ધિના કાર્યો 9 થી 18 વર્ષની વચ્ચે શીખે છે. બાલ્ય અવસ્થા 1 થી 9 વર્ષ છે ને એમાં એની મેળે સબચેતન એટલે જે પોતાનું અનકોન્શિયસ માઇન્ડ છે ને એનાથી શીખે છે. આવી જ રીતે જે આપણે કહીએ ને કે બુદ્ધિમત્તા એ 9 વર્ષથી 18 વર્ષમાં ખીલે એટલે કુમાર અવસ્થા. એમાં આધિપત્ય બુદ્ધની હોય ને એમાં જે બુદ્ધિ દોડાઈને જે શીખ્યા હોય, જે ભણ્યા હોય, જે અભ્યાસ કર્યા હોય એ જીવનમાં કામ લાગે છે અને એ જ પ્રમાણેની વ્યક્તિની બુદ્ધિ રહે છે. એટલે એવું કહે છે કે તમારી સફળતા આપણે અભ્યાસ કરતા હોય ને તો આ 9 વર્ષથી 18 વર્ષની જે અભ્યાસની વય હોય ને એમાં ઘરવાળા પણ કે આ પાયાનું છે, આ ભણી લો બરોબર, આ ભણશો તો આગળ સારું કંઈક શીખી શકશો, જીવનમાં કામ લાગશે. એટલે જ આ બધા અભ્યાસક્રમો આ ઉંમરની વચ્ચે આવી જાય જે મહત્વના છે. આ એમને એમ કશું અનાયાસ નથી. એટલે આપણે સમજવાનું કે બુદ્ધિનો ગ્રહ છે એ જ તમને સફળ કરશે અને એ જ નિષ્ફળ કરશે.